એમાં આપણે બાકી બિહારીના મંદિરે જઈએ અને જવાનું હોય ત્યારે એટલી નાની ગલીઓ એવું છે કે રસ્તામાં બહુ ટ્રાફિક મળે છે અને હજુ ગલીઓ એની એ છે જે જૂના જમાનામાં હતી એ ગલીઓ હજી પણ એમને એમ છે અને અહીંયાથી 100 મીટર દૂર જઈએ એટલામાં જ બાકી બિહારીનું મંદિર છે. તો આપણે મંદિરે જઈને બતાવીએ મંદિર કેવું છે. તમે અહીંયા આવો છો તો તમને કૃષ્ણ ભગવાનનું જે બાળ સ્વરૂપ છે જેને લડ્ડુ ગોપાલ કહેવાય છે તે અહીંયા અઢળક મૂર્તિઓ તમને જોવા મળી જશે અને અહીંયા અષ્ટ ધાતુથી લઈ અને 11 ધાતુ સુધીની બધી જ વેરાયટી અવેલેબલ છે અને હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે આ લડ્ડુ ગોપાલ. તો આમાં નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ તમારે જે સાઈઝમાં જોઈએ એ બધા અહીંયા મળી રહે છે અને એમાં મારા જે ફેવરેટ છે મને આ લડ્ડુ ગોપાલ બહુ ગમે છે. તો જોઈએ આપણે શોર્ટ ટાઈમમાં લઈ લેશું. તો બસ તમે હાલ બન્યા રહો. આપણે આવું બીજી કઈ દુકાન જઈશું તો પાછું કઈક નવું બતાવીશું. હાલ જે પાછળ દેખાય છે બધી લડ્ડુ ગોપાલની દુકાનો છે અને એમાં બધું મતલબ કે એના લડ્ડુ ગોપાલના કપડાથી લઈ માતાના મુગટથી લઈ અને તેને જે શૃંગાર કરવાની વસ્તુઓ આવે એ બધી અંદર હોય છે અને આ બધી એસેસરી અને આ બધી તુલસીની માળાઓ અને લેડીઝ માટે આવા બધા કપડા જે આપણે બાકી બિહારીના મંદિરે જતા જે ગલી પડે છે એની અંદર આ બધા શોપિંગ નું જે વસ્તુ જોઈએ એ બધું મળી રહે છે અને આ જે લટકે છે બધા બહુ મોંઘા નથી, બસ 10 રૂપિયાથી લઈને સ્ટાર્ટ થાય છે. આમાં નાના મુગટથી લઈને આ લડ્ડુ ગોપાલના કપડા બધું અહીંયા મળી રહે છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે બાકી બિહારીના દર્શન કરી લીધા છે અને બસ આપણે હવે દર્શન કરીને બહાર જઈ રહ્યા છીએ. તો બસ આજના વિડીયોમાં આટલું હતું. તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો બસ મહાદેવ.